પથ્થરોનો મારો આવ્યો, તો આ પથ્થરો અગાસી ઉપર કઈ રીતે પહોંચ્યા, તમને શું લાગે? ઈમાં તો અમે કાઈ નો કહી શકીએ. ધુમાડો આવ્યો ને અમે કઈ જોયું જ નથી, અમે અમારા ઘરમાં જ હતા. એ ધુમાડો આવ્યો એટલે પછી અમે બધા ઘરમાં જ ગીરી ગયા. લ્યો શું બહાર થયું અમને કાંઈ ખબર નથી. બોલો કોઈને ખબર એમ કે બાર ગામના હોય કોને ખબર, એમ આ તો ગાડી તો અહીંયા કેટલી પડી હતી, એમ કે બાર ગામના ઝાઝા હશે એમ. બહાર બૈરાન બહાર નહીં નીકળવાનું છે, નકર બૈરાન પકડીને લઈ જાય છે. બાણા વાંચી દીધા, બાણા વાંચી ને માલપાઈ ને હતા. તે પછી લેડીઝ પોલીસ ને હોતક બોલાય, 4-5 બા આયા હતા લેડીઝ. એમ તો પછી તો કોઈ બૈરા નીકળે ને તોય પૂછપરછ કરતા હતા, પછી બોલાય. પેલા તો એક જ લેડીઝ હતી, ઈ તો આમ વૈયા ગયા. અમારા ઘરે લેડીઝ નતા આવ્યા, અમારા ઘરે નકરા પોલીસ જ આયા હતા. હોટા લઈ 10 જણા આવ્યા પણ બધા પોલીસ જ આવ્યા. અંદર કોઈ બીજા કોઈ બૈરા લેડીઝ પોલીસ કોઈ આવ્યું જ નથી. અમે 92 વાગ્યે અમે 4 વ્યક્તિ ઘેરે હતા, 2 મારા દીકરા ને 1 મારા પતિ, એમ 2. તો ઓલા ઓલકોના બાણ બધી આખી બજારે મારપીટ કરતા, એટલે 10 જણા આયા. બાણ બહુ અમારું ફફડાયું, એટલે પછી મેં ખોલ્યું. મેં શું છે સાહેબ બોલો? તો કે આ કોઈ વ્યક્તિ અંદર છે પુરુષ. મેં આ કોઈ સાહેબ નથી. તો કે અમને જોવાય દો. મેં જોઈ જો તમ તાર બધે. એને બધે તપાસ કરી, સંડાસમાં, બાથરૂમમાં, રૂમમાં, ઓલકો રૂમમાં બધે. પછી ક્યાંય હાલો કે કોઈ નથી. પછી કે આ ભાઈને કે તમે સહી કરવા હાલો કે એમ કરી, અને કે તમે સહી કરવા હાલો એમ કરી, અને બહારથી લઈને વૈયા ગયા.